હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ફૂડીઝ લાઈફ ગુજરાતીમાં। આજે આપણે બનાવીશું વ્રતમાં ખાઈ શકાય તેવી આલુ સેવ। એકવાર જો આ આલુ સેવ તમે ઘરે બનાવી લીધી તો 100% ગેરંટી છે કે બજારમાંથી તમે ક્યારેય નહીં લઈ આવો। એકદમ સરસ ચટપટી અને ક્રિસ્પી આલુ સેવ બનીને તૈયાર થશે। આલુ સેવ બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 200 ગ્રામ જેટલા બટેકાને વરાળમાં બાફી લીધા છે। હવે આ બટેકાને આપણે આદુ ખમણવાની ખમણીની મદદથી ખમણી લેવાના છે। અહીં આપણે બટેકાનો ખમણીને જ ઉપયોગ કરવાનો છે। જે આપણે ચીઝ અને આદુ ખમણવાની ખમણી હોય તેની મદદથી આ રીતે બધા બટેકાને ખમણી લેશું। સેવ બનાવતી સમયે હંમેશા બટેકાનો આ રીતે ખમણીને જ ઉપયોગ કરવાનો। અહીં બટેકાને આપણે મેશ કરીને લેશું તો સેવ પાડતી સમયે સંચામાં કોઈ પણ બટેકાની કટકી રહી જશે તો સેવ આપણી બરાબર નહીં પડે। તો આ વાતનું હંમેશા જ ખાસ ધ્યાન રાખવાનું કે બટેકાની સેવ બનાવતી સમયે બટેકાને આ રીતે ખમણીને જ ઉપયોગ કરવાનો। બધા જ બટેકાને મેં આ રીતે ખમણી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે ખમણેલા બટેકાને એક કપમાં ભરી અને માપ કરી લેશું। તો અહીં આ રીતનો મેં એક નાનો કપ લઈ લીધો છે અને આપણે તેમાં ભરી લેવાના છે। તો તમે જોઈ શકશો આ રીતે મેં દબાવી અને કપ ભરેલો છે। થોડું આ રીતે બટેકાનું ખમણ વધી ગયું છે તો તેને પણ આપણે એકદમ સરસ દાબી અને ભરી લેશું। તો અહીં આખો કપ આપણો એકદમ સરસ ભરાઈ ગયો છે। હવે આપણે તેને એક મોટા વાસણમાં ઉમેરી દઈશું। બધી વસ્તુનું અહીં માપ કરીને જ લેવાનું છે। આ ગ્રામમાં જોશું તો 200 ગ્રામ બટેકા લીધેલા છે અને કપ પ્રમાણે જોઈએ તો 1 કપ લીધેલું છે બટેકાનું ખમણ। હવે એ જ કપના માપથી 1 કપ રાજગરાનો લોટ ઉમેરી દઈશું અને 1/4 કપ એટલે 25 ગ્રામ જેટલો આપણે તપકીનો લોટ ઉમેરીશું। તેમાં સ્વાદ અનુસાર આપણે ફરાળી મીઠું ઉમેરી દઈશું। અડધી ચમચી મરી પાવડર ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું। મરી પાવડર અને લીંબુના ફૂલથી આપણી સેવ એકદમ સરસ ચટપટી બનીને તૈયાર થશે। હવે એક પણ ટીપું પાણીનું ઉમેર્યા વગર આપણે સેવનો લોટ બાંધી તૈયાર કરી લેશું। વિડીયોમાં બતાવેલી રીત મુજબ તમે સેવ બનાવશો એટલે પહેલી જ વારમાં તમારી આલુ સેવ એકદમ સરસ પરફેક્ટ બનીને તૈયાર થશે। તમે જોઈ શકશો બટેકામાં જે મોઇશ્ચરનો ભાગ હોય છે તેમાં જ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે। અહીં આપણે એક પણ ટીપું પાણીનું ઉમેરવાનું નથી। આ રીતે 2 મિનિટની અંદર આપણો એકદમ સરસ સોફ્ટ લોટ તૈયાર થઈ જશે। બટેકાના કારણે જ આપણા લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે। તો 2 મિનિટમાં આપણો લોટ આ રીતે એકદમ સરસ ભેગો થઈ ગયો છે। આ સમયે જો તમારા બટેકામાં વધારે પડતો પાણીનો ભાગ હોય તો તમે થોડો વધારે રાજગરાનો લોટ ઉમેરી શકો છો। મેં વરાળમાં બટેકા બાફેલા હતા તો વધારે રાજગરાના લોટની જરૂર નથી પડી। આ રીતનો સોફ્ટ લોટ તૈયાર કરી લેવાનો છે। હવે આપણે સેવ પાડવાનો સંચો લઈ લેશું। તેમાં આ રીતે એકદમ જે ઝીણી જારી હોય તે સંચામાં રાખી દેશું। સંચામાં 1 ટીપું તેલ ઉમેરી અને તેને તેલથી ગ્રીસ કરી લેશું। હવે તૈયાર કરેલો લોટ થોડો થોડો કરી અને આપણે સંચામાં ભરી લેશું। અહીં સંચાને એકદમ આખો નહીં ભરવાનો, નહીંતર સંચો બરોબર ફિટ નહીં થાય અને વારંવાર તે સેવ પાડતી સમયે ખુલી જશે। તો સંચામાં આ રીતે ઉપરથી થોડો એવો ખાલી રાખવાનો। હવે સંચાને આપણે એકદમ સરસ ટાઈટ એવો બંધ કરી દેવાનો છે। તો હવે સેવ પાડવા માટેનો સંચો આપણો તૈયાર થઈ ગયો છે। આ બાજુ મેં ગેસ ઉપર પહેલાં જ તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું। હવે તેલ પણ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો સંચાથી આપણે તેમાં સેવ પાડી લેશું। આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈ અને 2 આટા આપણે ફેરવવાના છે। એનાથી વધારે આટા નહીં ફેરવવાના। તો તમે જોઈ શકશો તેલમાં આ રીતે ઉભરો આવી રહ્યો છે। આ ઉભરો બેસી જાય ત્યાં સુધી આપણે સેવને અડવાની નથી। 1 મિનિટની અંદર બધા જ ફીણા બેસી જશે અને સેવ તેની મેળાએ જ તેનો શેપ લઈ લેશે। તો હવે અહીં તમે વિડીયોમાં જોઈ શકશો કે બધો જ ઉભરો આવેલો હતો તે બેસી ગયો છે અને સેવ પણ તેની મેળાએ જ એકદમ સરસ ચડી ગઈ છે। હવે ઝારાની મદદથી સેવને આપણે પાછળની સાઈડ પણ ફેરવી લેશું અને 1 મિનિટ સુધી આપણે તેને પાછળ પણ તળાવા દેશું। 1 મિનિટ જેવો સમય થઈ જાય એટલે ઝારાથી આપણે તેલ નીતાળી અને સેવને કાઢી લેશું। તો તમે જોઈ શકશો સેવનો જરા પણ કલર ચેન્જ નથી થયો। આ જ રીતની સેવ આપણે બધી તૈયાર કરી લેવાની છે। ફરી પાછો એ જ રીતે સંચાને થોડો કળાઈથી ઊંચો રાખી અને આપણે 2 આટા ફેરવી સેવ પાડી લેશું। બધી જ સેવને આપણે એક એક કરી અને આ રીતે સેવના બધા ગુચરા તૈયાર કરી લેશું। જ્યાં સુધી તેલમાં ઉભરો આવતો હોય ત્યાં સુધી સેવને બિલકુલ નહીં અડવાની
ઉભરો બેસી જાય ત્યાર પછી જારાની મદદથી સેવને ફેરવી લેશું. સેવ બનાવતી સમયે ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે, નહીં તો સેવ આપણી લાલ થઈ જશે. તમે જોઈ શકશો અહીં સેવનો કલર જરા પણ ચેન્જ નથી થયો. એકદમ સરસ આપણી વ્હાઈટ સેવ તૈયાર થઈ છે. હવે બધી સેવને આ રીતે મેં તૈયાર કરી લીધી છે. તો બની છે ને ફ્રેન્ડ્સ, એકદમ સરસ માર્કેટમાં મળે તેવી જ આલુ સેવ. એકવાર આ રેસિપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવશે. આજનો વિડીયો પૂરો જોયા પછી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો કેટલી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે, અને હાથેથી આ રીતે તોડીને બતાવું તો સેવે જરા પણ તેલ નથી પીધું. આજની રેસિપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક્સ ફોર વોચિંગ.